વડગામ તાલુકામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના બાજરી અને મગફળીના પાકને નુકસાન। વડગામ તાલુકામાં મેઘમહેર થતા તાલુકામાં ખેડૂતોને બાજરી મગફળી જેવા તૈયાર પાકોને ભારે વરસાદના કારણે નુકસાન થતા ગોડિયાલ ગામના ખેડૂત જસુભાઈ ધુડિયા, દીપસિંહ હડિયોલ તેમજ ભારતીય કિસાન સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ એમ મહિવાલ દ્વારા જણાવેલ કે તાલુકામાં ભારે વરસાદ થવાના કારણે તાલુકાના ખેડૂતોના તૈયાર પાક બાજરી મગફળી જેવા પાકો નિષ્ફળ ગયા હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા સર્વે કરાવી યોગ્ય વળતર આપવા વિનંતી છે। રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ। સરકારશ્રીને મારી નમ્ર અરજ છે કે ખેડૂતોનો મગફળીનો બાજરીનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે, તો મારી બે હાથ જોડીને વિનંતી કે સરકારશ્રી આના પાછળ કંઈક સર્વે કરાવી ઝડપીથી ઝડપી ખેડૂતોને સહાય આપે। એક ખેડૂત પુત્ર તરીકે હું ગોડિયાલ ગામનો વતની દીપસિંહ કરશનજી હડિયોલ, ગામ ગોડિયાલ, ખેડૂત પુત્ર તરીકે મારી નમ્ર અરજ છે કે ખેડૂતોને જલ્દીમાં જલ્દી બાજરીમાં અને મગફળીમાં સર્વે કરાવીને કંઈક સહાય કરે એવી મારી નમ્ર વિનંતી। વધુ પડતો વરસાદ થવાથી ખેડૂતોની મગફળીનો પાક, પછી બાજરીનો પાક, કઠોળ વર્ગના પાકોમાં બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે। તો આ નુકસાનના પેટે સરકાર અમને આ ખેડૂતોને કોઈ રાહત આપે એની અમારી માગણી છે। અને વરસાદ ખૂબ વધારે પડતો થવાથી ખૂબ મોટા પાયે ખેડૂતોના પાળાનું ધોવાણ, ખેડૂતોના ખેતરોનું ધોવાણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। એના માટે અમે યોગ્ય રજૂઆત સરકારશ્રીને કરીએ છીએ કે અમને કંઈક રાહત આપે એ અમારી વિનંતી। મારું નામ ધુડિયા જશુભાઈ ડોજીભાઈ, ગામ ગોડિયાલ, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા। ગામ ચૌધરી લક્ષ્મણભાઈ। વરસાદ ખૂબ પડવાથી વડગામ તાલુકામાં મગફળીનો પાક, બાજરીનો પાક નષ્ટ થઈ ગયેલો છે, ખૂબ મોટું નુકસાન થયેલું છે। ખેડૂતોએ ખૂબ મહેનત કરીને જે પકવેલો પાક પાણીમાં પડી વળ્યું છે માટે, અને વરસાદ થવાથી ઢાળિયા અને પાળિયાઓ પણ તૂટી ગયા છે માટે સરકારશ્રીએ આ વિષય વિચારી તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર આપવા અમારી ખૂબ માગણી છે। અસ્તુ।